અમદાવાદ જિલ્લાના ધોળકા રોડ ઉપર ભાત ગામ આવતા કેનાલમાં રેલિંગ કામમાં ગુણવત્તાની ગંભીર ખામી બહાર આવી છે. તો કામ ચલાવ તપાસમાં જાણવા મળ્યું કે રેલિંગની ઉપરના ભાગમાં જે ચૂના મારીને કરેલી પ્લાસ્ટરિંગ હતી તેને કાઢ્યા વિના જ તેના પર નવી પ્લાસ્ટરિંગ કરવામાં આવી રહી હતી. તો આ રીતે કામ કરવાથી રેલિંગની મજબૂતાઈ અને લાંબા ગાળાની ટકાઉપણું પર અસર પડવાની શક્યતા છે, જે નાગરિકોની સુરક્ષા માટે જોખમી બની શકે છે. તો સ્થાનિકવાસીઓને તપાસ કરનારા અધિકારીઓએ કામદારોને પૂછતા જાણ્યું કે તે કોન્ટ્રાક્ટરના આદેશ મુજબ જ આ રીતે કામ શરૂ કર્યું હતું. તો કામદારોએ કહ્યું, અમને તે કોન્ટ્રાક્ટરે આવીને જે રીતે કામ કરવાનું કહ્યું છે, અમે તો માત્ર તેમના નિર્દેશ પ્રમાણે કામ કરીએ છીએ. ત્યારે આ વાત સાંભળીને કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યા, પરંતુ કોન્ટ્રાક્ટરે આ દાવાને સ્પષ્ટપણે નકાર્યો અને કહ્યું, ના, અમારો ઓર્ડર તો જાળી મારવાનો છે, આવી રીતે કામ કરવાનો કોઈ આદેશ નથી. આમ કરવાથી કામની ગુણવત્તા ખરાબ થાય છે. ત્યારે આ વિરોધ વચ્ચે અધિકારીઓએ કામદારોને તાત્કાલિક સુધારા કરવાનો આદેશ આપ્યો. તો કામદારોને પૂછવામાં આવ્યું કે તમે કેમ જાળી મારી નથી અને કેમ ચૂનાનો ઉકાળો નથી કાઢ્યો. ત્યારબાદ કારીગરોએ તાત્કાલિક ચૂનાની જૂની પડદા કાઢીને જાળી મારવાનું કામ શરૂ કર્યું હતું. તો બાકીના તમામ કામો સામાન્ય રીતે ચાલુ રાખવામાં આવ્યા છે. આ ઘટના પાછળથી સ્થાનિકવાસીઓમાં ચિંતા વધી છે. એક રહેવાસીએ જણાવ્યું કે આવા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોમાં ગુણવત્તા પર સમજૂતી ન થાય તો જાહેર સુરક્ષા જોખમમાં આવે. સરકારે તપાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ. તો અધિકારીઓએ જણાવ્યું કે આ મુદ્દા પર વધુ તપાસ કરીને જવાબદારો પર ઉપચાર કરવામાં આવશે. આ કામની કુલ કિંમત અને સમય મર્યાદા વિશે વધુ માહિતી મેળવવાના પ્રયત્નો ચાલુ છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.